એક વખતની વાત છે. એક નાનો છોકરો ગામની નજીકના જંગલમાં રોજ રમવા જતો હતો. એક દિવસ તેને ત્યાં એક મોટો હાથી દેખાયો. હાથી ખૂબ શાંત હતો, પણ તેની આંખોમાં દુઃખ દેખાતું હતું. છોકરાએ નજીક જઈને પૂછ્યું, હાથી ભૈયા, તમે દુઃખી કેમ છો? હાથી બોલ્યો, મારા પગમાં મોટો કાંટો ઘૂસી ગયો છે, તેથી હું ચાલી શકતો નથી. છોકરો ડર્યો નહીં. તેણે ધીમે ધીમે હાથીના પગ પાસે જઈ કાંટો કાઢ્યો. પછી તેણે પાણીઓ લાવીને પગ સાફ કર્યો. હાથીને બહુ રાહત મળી. હાથી ખુશ થઈને બોલ્યો, તમે આજે મારી મદદ કરી છે, હું ક્યારેય આ ઉપકાર ભૂલીશ નહીં. કેટલાક દિવસો પછી એ છોકરો જંગલમાં ભટકી ગયો. અચાનક જંગલી જાનવરોના અવાજ આવવા લાગ્યા. છોકરો ડરી ગયો. ત્યારે અચાનક એ જ હાથી ત્યાં આવ્યો. તેણે છોકરાને પોતાની પીઠ પર બેસાડ્યો અને સુરક્ષિત રીતે ગામ સુધી પહોંચાડી દીધો. છોકરો સમજી ગયો કે સારો કાર્ય હંમેશા સારા પરિણામ લાવે છે.